પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. હા, રાજાઓના રાજા ને પ્રભુઓના પ્રભુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. એક સુંદર સવારમાં આપણે ફરીવાર પ્રભુનું ભજન કરવાને મળી શક્યા છે નહીં? પામ સન્ડેની ઉજવણી પૂરી કરી. ગુડ ફ્રાઇડેના દિવસમાં આપણે પ્રભુના શોકને યાદ કરીને આપણે દુઃખી થયા, પસ્તાવો કર્યો, પ્રભુને જીવન સોંપ્યું અને ઈસ્ટરની પ્રભાતે આનંદ કરીને આપણે હવે આગળ વધી રહ્યા છે. ચોક્કસ નવા માસના આ પ્રથમ દિવસો છે અને ઘણી બધી જવાબદારીઓ સાથે આપણે આ દિવસની શરૂઆત કરી રહ્યા છે. ત્યારે બીએ નહીં, ગભરાય નહીં, કેમ કે પ્રભુનું પુષ્કળ સુંદર વચન તમારી અને મારી સાથે છે કે તું બીસ નહીં, હું તને સહાય કરીશ. હાલેલુયા. યશાયા 41:13. અને ઘણી વાર એમ થાય આપણને નહીં કે જેમ ગીતશાસ્ત્ર 121માં જેમ આપણે વાંચીએ છીએ કે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ અને મને ક્યાંથી સહાય મળે. અને ઘણી બધી વાર એવું જીવનમાં ઘણા બધા લોકોના જીવનમાં બનતું હોય છે કે તેઓ કોઈક એક આશા સાથે તેઓ આગળ વધતા હોય છે અને કદાચ કોઈકને માટે અથવા કોઈકના સપોર્ટ પર તેઓ આગળ ચાલતા હોય છે અને એ બધી બાબતો કોઈકના સપોર્ટ પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા તેઓ પોતાની યોજનાઓ બનાવતા હોય છે. પણ ઘણી બધી વાર છેલ્લા સમયે એવી બધી યોજનાઓ નિષ્ફળ જાય છે, દુઃખી થાય છે અને ઘણા બધા પછી ત્યારબાદ પ્રશ્નો વધી જાય છે. ઘણીવાર પ્રશ્નો એટલા બધા થઈ જાય છે કે જાણે આપણે એને હેન્ડલ નથી કરી શકતા અને આપણા હૃદયની, આપણા મનના વિચારોમાં જાતના અથડામણો એક્સિડન્ટ થાય નહીં. જો સડનલી ગભરાઈ જઈએ અને એક્સિડન્ટ પર પગ આવી જાય અથવા હાથ એક્સિડન્ટ પર આવી જાય અને આપણે ફૂલ સ્પીડ કરી દઈએ તો ખચી કંઈક ને કંઈક બાઇક છે, સ્કૂટર છે, એક્ટિવા છે, એ કાર છે, અથડાવવાની છે નહીં. અને આપણે પણ એવું જ કરીએ છીએ કે આપણી યોજનામાં આપણે નિષ્ફળ જઈએ છીએ, ગભરાઈએ છીએ અને પછી ન કરવાનું આપણે કરી બેસીએ છીએ. કડવી વાત છે પણ આ એક સનાતન સત્ય છે કે આપણે પછી એવી બાબતો તરફ પણ જઈએ છીએ નહીં. કેમ કે મેં એવા લોકોને પણ જોયા છે કે પ્રભુને ન ગમે એવી બાબતો તેઓ તંત્ર મંત્ર અને જ્યોતિષ અને એ બધી બાબતોની પાછળ જે પ્રભુનું શિક્ષણ આપણને નથી શીખવાડતું કરવાને માટે એ બાબતો તરફ તેઓ પોતાના જીવનો આનંદિત થાય, ખુશી થાય, પોતાના પ્રસંગો ઉજવાય, પોતાનું દુઃખ દૂર થાય, પોતાની ચિંતા દૂર થાય, આવક થાય, જોબ મળે, બિઝનેસ આશીર્વાદિત થાય, એના માટેના એવા પ્રયત્નો કરતા હોય છે. એવી જગ્યા પર તમે જુઓ તો ઘણીવાર દુઃખ થાય કે જે હાથો પ્રભુ ભોજન લેતા હોય એ જ હાથોમાં તેઓએ આપેલી એવી જાતની બાબતો અથવા એવી પડીકીઓ કે એવી માળાઓ કે ઘણું બધું તેઓ લઈને પાછા ફરતા હોય છે. જે ઈશ્વરના લોહીમાં ખરીદાયેલા તેમના બાળકોને, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા લોકો માટે એ બાબતો અયોગ્ય છે, શ્રાપિત છે. એ બાબતો કરવાથી તેઓ વધારે મુશ્કેલીઓમાં આવી જાય છે, વધારે પ્રશ્નમાં આવી જાય છે. ચોક્કસ આપણે જોઈએ છીએ શેતાને પણ પ્રભુ ઈસુને આખું જગત બતાવ્યું, આખી દુનિયા બતાવી, બધું આપી દો, મારું પગે પડીને ભજન કર, પણ એનો અંત વિનાશ છે. એનો અંત વિનાશ છે. પણ જો આપણે પ્રભુ પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, તેમના રાજ્યને શોધીએ છીએ, તેમના ન્યાયપણાને શોધીએ છીએ અને આપણા જીવનોમાં આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરતા તેમની તરફ જોઈને આપણે આગળ વધીએ છીએ તો ભલે આજે કશું નથી, આજે કંઈ નથી, પણ આગળ જતાં આપણે તેમના આશીર્વાદ દ્વારા આશીર્વાદિત થયા વગર રહેવાના નથી. હાલેલુયા. આગળ જતા તેમના આશીર્વાદો દ્વારા તમે અને હું આશીર્વાદિત થયા વગર રહેવાના નથી. હાલેલુયા.
પ્રેઝ ધ લોર્ડ. આટલા સુંદર દિવસોમાંથી આપણે પસાર થયા છે. પછી જો આપણામાં બદલાણ ન હોય, આપણા વિશ્વાસમાં વૃદ્ધિ ન હોય, અથવા હજી પણ આપણે જૂના જીવનમાં લટકતા હોઈએ, તો આપણે માટે આ બધા જ દિવસો, ગયા છેલ્લા 40 દિવસો આપણે માટે કંઈ કામના નથી. કેમ કે દરેક બાબત માટે જો આપણે કંઈ બનાવીએ છીએ તો ખાઈએ છીએ, અથવા દરેક બાબત જે આપણા માટે કંઈક ને કંઈક રીતે ઉપયોગી, જો સાધન લઈએ છીએ તો એના પર આપણે ફરીએ છીએ, કપડાં લઈએ છીએ તો પહેરીએ છીએ, ખોરાક ખરીદીએ છીએ તો આપણે ખાઈએ છીએ. એ આપણા માટે કંઈક ને કંઈક બાબત માટે આપણા જીવનના માટે ઉપયોગી થાય છે. પણ જો આપણે આત્મિક ભોજન લીધા બાદ, સંગતિમાં રહ્યા બાદ, આત્મકશ કર્યા બાદ જો આપણે કોઈ પણ રીતે બદલાતા નથી, તો આપણા માટે એ ખરેખર દુઃખની બાબતો છે. અને ઘણા બધા લોકો કંટાળે છે કે શું બદલાવો, શું બદલાણ, શું થવું, પ્રશ્નો હટતા નથી, દુઃખો હટતા નથી, મુશ્કેલીઓ હટતી નથી, જોબ નથી, ખોરાક નથી, બીમારીઓ છે, અને ઘણી બધી બાબતોની કમ્પ્લેન્સ છે. પણ સવારતામાં આપણે એક જગ્યા પર આ સમયો જે હમણાં ગયા એના થોડા સમય પહેલાંની જો પ્રભુ ઈસુના જીવનની વાત કરીએ તો એક જગ્યા પર એ જાય છે, ત્યાં 38 વર્ષનો માદો હતો. એને પ્રભુ સાજાપણું આપે છે. એથી વિશેષ આગળ આપણે જઈએ એમના દિવસોની અંદર તો 12 વર્ષથી હેરાન થતી એ લોહિયાવાળી સ્ત્રી એ સાજી થાય છે ફક્ત તેના વિશ્વાસ દ્વારા. એક કોળીઓ કહે છે, પ્રભુ જો તું ચાહે તો મને શુદ્ધ કરી શકે છે. અને પ્રભુ કહે છે, હા હું ચાહું છું. એવા ઈશ્વરનું તમે અને મેં ભજન કર્યું છે, એવા પ્રભુ પર તમે અને હું ભરોસો રાખીએ છીએ, એવા ઈશ્વરની તમે અને હું ઉપાસના કરીએ છીએ. તો વાલા મિત્રો, બીએ નહીં, fear not, I will help thee, I will help thy, I will help you. मत डर, मैं तेरी सहायता करूंगा. પ્રોમિસીસ તમને બહુ મળશે માણસો તરફથી, પણ ફૂલફિલ કરનારા બહુ ઓછા હોય છે. અમને પણ ઘણા બધા લોકો વચનો આપતા હોય છે, તમારા માટે આમ કરીશું, આ કરીશું, પેલું કરીશું, આવું કરીશું. છેક કોરોના ટાઈમથી ઘણી બધી એવી બાબતો બનેલી છે, પણ એમાંથી લગભગ 5% પાછા ફર્યા છે. જોકે એમાં અમારે કોઈ જ એવા આશીર્વાદો લોકો તરફથી લેવાની અમને કંઈ યોગ્યતા નથી અને ઈચ્છા પણ નથી. જે કંઈ છે બધું પ્રભુનું છે, પ્રભુએ કર્યું છે, પ્રભુને માન અને મહિમા મળો. પણ કહેવાનો મતલબ એવો છે કે માણસોની પ્રોમિસ ફેલ થઈ શકે છે. તમને કોઈ કહ્યું હોય કે હું તમારા માટે આ કરીશ, તમારા માટે પેલું કરીશ. એક વખત એક બહેન ઘડીએ મને કહેતા હતા મકાન માટે કે એમના કોઈ રિલેટિવ્સ એમને મકાન આપવાના હતા, અને છેલ્લે એ લોકો બધા ફરી ગયા. એ રડવા લાગ્યા, મને કે મારી સાથે આવું થયું. મેં કહું થવું જોઈએ. હું બોલવામાં જે સ્ટ્રેટ હોય કહી દઉં છું, કેમ કે તમારો ભરોસો તમારા સગાઓ પર હતો. તમારા સગાઓ તમારું મકાન બાંધવાના હતા. પ્રભુ ઈસુ ક્યાં બાંધવાના હતા? તમે એકવાર એવું કહ્યું કે પ્રભુ ઈસુ મારું મકાન બાંધવાના છે? અને ભલે મિત્રો, માટે આપણે ખરેખર પ્રભુ પર ભરોસો અને વિશ્વાસ રાખનારા બનીએ. માણસો કરતાં ઈશ્વર પર ભરોસો રાખવો એ વધારે સારું છે. આપણને વચન શીખવે છે. એવું નથી કહેતો કે આપણે માણસો સાથે ઝઘડવાનું છે, પણ ભલા મિત્રો, ધ ફર્સ્ટ ફેથ એ લોકોનો જ પ્રભુ ઉપયોગ કરશે. માણસો જ પ્રભુ તેઓને આપણા જીવનમાં દૂતોના રૂપમાં સહાય અને મદદની માટે મોકલી આપશે. અનાનિયાને મોકલી આપવામાં આવ્યા સાઉલની પાસે. હાલેલુયા. અને પાઉલ બની ગયા તેઓ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આજની સવારમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ.
પ્રભુ સુંદર દિવસોમાંથી અમે પસાર થયા છે અને બહુ જ આત્મિક દિવસો, અને પ્રભુ ઘણી બધી રીતે તમે અમને સમજણ, બુદ્ધિ, જ્ઞાન, ડાપણ અને પ્રભુ તમારા વચનોથી તમે અમને ભરી રહ્યા છે. માટે અમે તમારો આભાર માની છે. ઘણી બધી બાબતોના તમે ખુલાસા આપ્યા છે, ઘણી બધી બાબતો અને વચનો દ્વારા પ્રભુ તમે અમને રસ્તો દેખાડ્યો છે. પ્રભુ કયા માર્ગમાં મારે ચાલવું જોઈએ પ્રભુ એ શીખવાડ્યું છે પ્રભુ. અને પરમેશ્વર પિતા, જે બાબતો અમારા જીવનમાં ન હોય એ પણ ન હોવી જોઈએ, એ બાબતો પર તમે અમને શીખવાડી છે. ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. અને આવનાર દિવસોમાં, આ માસના આગળના સમયોમાં પ્રભુ અમે હવે વધારે શુદ્ધ અને પવિત્રતાના ધોરણ પ્રમાણે અમે આગળ વધીએ, જીવીએ, તમારો સ્વીકાર કરીને, અમારો વધસ્તંભ ઉચકીને તમારી પાછળ ચાલીએ, એવું તમે થવા દો પ્રભુ. અમને વધારે શીખવાડજો, અમને વધારે જ્ઞાન આપજો, અમને વધારે બુદ્ધિ આપજો, અમને સહનશીલતા આપજો, અમને ધીરજ આપજો પ્રભુ. અને યોગ્ય સમયે જે તે નિર્ણય લેવાનો હોય પ્રભુ, એના માટે પ્રભુ તમે તમારી કૃપા દ્વારા અમને મદદ કરજો. અને પ્રભુ તમે અમને પ્રભુ એવી રીતના આજે ચલાવજો કે પ્રભુ અમે તમારા માર્ગથી ભટકી ના જઈએ, અને જે માર્ગ પર અમારે ચાલવું જોઈએ એ બાબતો તમે અમને શીખવાડજો. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રાર્થના કરીએ છીએ કે જે અમારા વાલાઓ પ્રભુ દૂર થઈ ગયા છે, તમારાથી ખોવાઈ ગયા છે, જગતમાં ભટકી ગયા છે પ્રભુ. હા પ્રભુ, તેમણે લગ્નને માન યોગ્ય ગણ્યું નથી, પતિને વફાદાર રહ્યા નથી, પત્નીને વફાદાર રહ્યા નથી, કુટુંબને વફાદાર રહ્યા નથી. અને પરમેશ્વર પિતા, ઘણી બધી એવી બાબતો જે તમારા અખ્તિયારમાં નથી, એ બધી બાબતો દ્વારા તેઓ તમારાથી દૂર ચાલ્યા ગયા છે અને પ્રભુ શૈતાનનો હાથો બન્યા છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરી છે, એ લોકો પાછા ફરે, પસ્તાવિક હૃદય આપો, તેમનું નાશ ન થાય. યોહાન 3 અને 16 પ્રમાણે પ્રભુ અમે તમને અરજ કરીએ છીએ. સાથે પ્રભુ જે લોકો માંદા છે પ્રભુ, તેઓને અમે અત્યારે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. હા, તમારો જમણો હાથ તમે તેમના માથા પર રાખો પ્રભુ. તમારું પવિત્ર રક્ત પ્રભુ અમે તેમના પર લઈએ છીએ પ્રભુ. ગીત શાસ્ત્ર 103 પ્રભુ અમે કબૂલ કરીએ છીએ. તમે અમારા રોગ મટાડો છો અને અમારા પાપોની માફી આપો છો પ્રભુ. અને પરમેશ્વર પિતા, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે એ તમારા બાળકોને સંપૂર્ણ સાજા કરજો પ્રભુ. અને પ્રભુ મરણ પથારીએથી પ્રભુ તમે એમને પાછા બેઠા કરજો, કોમામાંથી બહાર લાવજો, લકવામાંથી તેમને દોડતા કરજો પ્રભુ. ઉંમરને લીધે થતા રોગોમાંથી પ્રભુ તમે એમને ફરીથી બેઠા કરજો, તમારું બળ આપજો, જોશ આપજો. અને પ્રભુ જે આશીર્વાદના દિવસોમાં છે, જે પ્રભુ જે ઉંમરમાં પ્રભુ જે વર્ષો તેઓ જીવી રહ્યા છે પ્રભુ, જે તમારા આશીર્વાદના દિવસો છે પ્રભુ, એના પર પ્રભુ કોઈ શૈતાનનો અધિકાર નથી, કોઈ શરીરની કમજોરીનું બળ ચાલે નહીં પ્રભુ પિતા. તેઓ પરમેશ્વર પિતા પ્રભુ સરસ મજબૂત જીવન જીવે પ્રભુ. હા પ્રભુ, કોઈની સહાય વગર પ્રભુ પોતાની રીતે તેઓ જીવન જીવે એવું થવા. દરેક ગરડાઓને પ્રભુ પિતા, દરેક ઉંમર લાયક માણસોને પ્રભુ, બહેનોને, ભાઈઓને અમે તમારી પાસે લાવીએ છીએ. તમે તેમની મુલાકાત લેજો અને પ્રભુ તેમના રોગોમાંથી તમે તેમને સાજા કરજો પ્રભુ. જેઓ અનાથ આશ્રમમાં છે, વૃદ્ધાશ્રમમાં છે પ્રભુ પિતા, એવા દરેકની તમે ખબર લેજો. જુવાન દીકરા દીકરીઓ પ્રભુ, નાના બાળકો પ્રભુ અનાથ આશ્રમમાં છે પ્રભુ પિતા, કે કોઈક જગ્યા પર તજાયેલા એવા ઉંમર લાયક પ્રભુ પિતા, વૃદ્ધ પુરુષો અને વૃદ્ધ સ્ત્રીઓ છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે તેઓની સાથે રહેજો, તેમના આંખના આંસુઓને તમે મટાવી દેજો પ્રભુ. તેમને ખુશી આપજો પ્રભુ પિતા. અને પ્રભુ તેમના દિવસો આનંદથી ભરી દેજો, તેમની રોજની જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ. જેઓ સાંભળી રહ્યા છે દરેકની રોજે રોજની જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. જેમના ઘરોમાં જે કંઈ ઘટી કમી હોય પ્રભુ, એ ઘટી કમી તમે દૂર કરજો પ્રભુ. જો આર્થિક રીતે પ્રભુ તેઓ નબળા છે તો સમૃદ્ધ કરજો, શરીરથી નબળા છે તો તમે શરીરથી પ્રભુ તમે એને મજબૂત કરજો, નિરોગી કરજો પ્રભુ પિતા. અને પ્રભુ તેમના હૃદયની જે કંઈ ઈચ્છાઓ કે યોજનાઓ કે જે કંઈ પ્રાર્થનાની અરજો છે પ્રભુ, બધું જ તમારી આગળ માન્ય થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા, લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો અને પ્રભુ એ તેને દૂર કરજો. અને કારાવાસમાંથી પ્રભુ તમે એમને બહાર કાઢજો એવી પ્રાર્થના કરી. તમારા બાળકોના રોજગારને આશીર્વાદિત કરજો, નોકરી ધંધા અને બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અને ખાસ પ્રભુ તેમને લગ્નનો આશીર્વાદ આપજો, બાળક
ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. વિદેશ જવાના માટેના તેમના રસ્તાઓને ખુલ્લા કરજો. તમારી સેવિકાના ખેતરમાંથી એ અવૈધ નામોને પ્રભુ તમે દૂર કરજો. જે 2 મકાનો વેચવાના છે વેચાય પ્રભુ, પ્લોટ વેચાય, અને તેમના પ્રભુ જે નાણાં પ્રભુ જે રોકાયેલા છે પ્રભુ, જે હજી સુધી એમને મળ્યા નથી, કે પ્રભુ કોઈ રીતે ગુમાવ્યા છે, છેતરપિંડી કરવામાં આવી છે, કે પ્રભુ જે તે બાબતો નિષ્ફળ જવાથી પાછા લેવાના છે, એ નાણાં તેમને પાછા મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ તમારી આગળ નમ્યા છે, ત્યારે જુદી જુદી પરીક્ષાઓ જેઓ આપે છે તેમને તમે દેશ અને વિદેશમાં પાસ કરાવજો, પ્રમોશન માટે કે પ્રભુ ગ્રેજ્યુએશન માટે કે જે સ્કૂલને માટેની પરીક્ષાઓમાં તમે એમને પાસ કરશો. 10મા 12માનું રિઝલ્ટ પર તમારા બાળકોને શ્રેષ્ઠ મળે એવું તમે થવા દેજો. ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, મારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરો પ્રભુ. જે પ્રભુ મુશ્કેલીઓ છે એને દૂર કરો, અમારા સતાવનારાના મન બદલો, અમારા બંધ દરવાજા ખુલ્લા કરો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ બમણા આશીર્વાદ સાથે પાછું આપો, અને પ્રભુ નવા નવા રસ્તા ખોલો, નવા નવા સ્ત્રોત આપો સુવાર્તાના માટે પ્રભુ. નવા નવા પ્રભુ માધ્યમો પૂરા પાડો પ્રભુ પિતા. અને તમે અમારા માટે પ્રભુ એક એવો સ્ત્રોત બનજો જેના દ્વારા અમારી સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ અમે પૂરી કરી શકીએ પ્રભુ. મિનિસ્ટ્રીમાં આગળ વધી શકીએ, અમારા ઘર કુટુંબનું પણ અમે ભરણપોષણ કરી શકીએ પ્રભુ. એવું થવા દેજો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો, પાપોની ક્ષમા કરજો, અને સાંજે તમારું ભજન કંટ્રોલી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.